વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના 14 દાખલા સુધી જોયું. સ્વાધ્યાયના દાખલા નંબર 15 જુઓ. એમાં તમને રકમ આપી છે કે આવી રીતે એક હોલ છે, ધ્યાન આપજો. આ હોલની આ છત છે, ધ્યાન આપજો. આ હોલનો ફ્લોર એટલે કે ભોંયતણિયું છે. અહીંથી એક પદાર્થને ફેંકવામાં આવે છે અને પદાર્થ છે આ રીતે હોલને છતને ટચ કરતું નથી. ટૂંકમાં ટચ કર્યા વગર એ અહીંયા આવી રીતે નીચે પડે છે. બરાબર. અને હોલની તમને ઊંચાઈ આપી દીધી કે ભાઈ હોલની ઊંચાઈ છે એ 25 મીટર છે. અને આ જે પદાર્થને ફેંકવામાં આવ્યો છે એનો શરૂઆતનો વેગ v0 છે એ તમને આપી દીધો 40 મીટર પર સેકન્ડ. એટલા વેગથી પદાર્થને ઉછાળવામાં આવે છે. હોલની છતને ટચ કર્યા વગર આ પદાર્થ ટૂંકમાં પસાર થઈ જાય છે. અને હોલની ટૂંકમાં તમને ઊંચાઈ આપી દીધી એટલે 25 મીટર. એટલે તમારી મહત્તમ ઊંચાઈ થાય એ 25 મીટર થાય. અહીંયા તમને કીધું કે આ સમછિદ્ર અંતર કેટલું હશે એમ. તમને પૂછ્યું કે અવધિ કેટલી હશે. તો અહીંયા થીટા તમને આપ્યો નથી, નકર અવધિનું સૂત્ર આપણે ખ્યાલ છે કે અવધિ r બરાબર શું થાય તો v0 સ્ક્વેર sin 2θ ના છેદમાં શું થાય g. અહીંયા તમને અવધિ માટે થીટા મેળવવો પડે, જે થીટા આપ્યો નથી. પરંતુ અહીંયા તમને મહત્તમ ઊંચાઈ આપી દીધી. કેટલી આપી દીધી? 25 મીટર. તો મહત્તમ ઊંચાઈનું સૂત્ર શું થાય? તો પ્રક્ષિપ્ત ગતિ માટે મહત્તમ ઊંચાઈનું સૂત્ર h બરાબર શું થાય તો કે v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા ના છેદમાં કેટલું થાય 2g. ઓકે, માટે sin સ્ક્વેર થીટા બરાબર શું થાય 2hg ના છેદમાં v0 સ્ક્વેર એટલે કે 2 પછી ગુણ્યા 25 ગુણ્યા g એટલે કહી દો 10. g બરાબર કેટલા કહી દો 10 છેદમાં v0 સ્ક્વેર એટલે 40 સ્ક્વેર એટલે આવશે 40 ગુણ્યા 40. આ કેન્સલ કરો એટલે 25 દુ 50 ના છેદમાં 160 એટલે કે 5 ના છેદમાં કેટલું આવશે 16. ઓકે, આ આવ્યું સાઇન સ્ક્વેર થીટા. તો આપણે એના ઉપરથી સાઇન 2θ મેળવવાનું છે, ધ્યાન આપજો. તો સાઇન સ્ક્વેર થીટા, તો સાઇન થીટાનું મૂલ્ય કેટલું થાય તો સાઇન થીટા બરાબર √5/4 એટલે કે 5 ના છેદમાં 16 નું વર્ગમૂળ કેટલું થાય? આ સાઇન સ્ક્વેર થીટા છે તો કેટલો આવશે √5/4. હવે સાઇન 2θ એટલે આપણે ખ્યાલ છે ત્રિકોણમિતિનું સૂત્ર યાદ કરો. 2 sin θ ઇન્ટુ શું થાય cos θ. હવે sin θ તો આપણે મળી ગયું, cos θ મેળવવાનું છે. તો આપણે ખ્યાલ છે કે sin સ્ક્વેર θ વત્તા cos સ્ક્વેર θ બરાબર 1. માટે cos સ્ક્વેર θ બરાબર શું થાય 1 માઇનસ sin સ્ક્વેર θ. એટલે વિદ્યાર્થી ડાયરેક્ટ લખતા હોય cos θ બરાબર √1 માઇનસ શું થાય sin સ્ક્વેર θ. એટલે કે 1 માઇનસ sin સ્ક્વેર θ એટલે આનો વર્ગ 5 ના છેદમાં 16. તો એ આવશે 16 માઇનસ 5 ના છેદમાં 16 એટલે 11 √11 ના છેદમાં કેટલા આવશે 4. 16 નું વર્ગમૂળ કેટલું થાય 4. તો cos θ ની વેલ્યુ કેટલી આવી √11 ના છેદમાં 4. માટે sin 2θ બરાબર 2 sin θ કેટલો આવ્યો આપણી પાસે √5/4 અને cos θ કેટલો આવ્યું √11/4. ઓકે, તો આપણે કેલ્સીમાંથી કરી લઈએ. હવે √5 2 પોઈન્ટ તો sin 2θ બરાબર 2 ગુણ્યા √5 એટલે આવશે 2.24 બરાબર ગુણ્યા √11 આવશે 3.3 અથવા 3.32 ના છેદમાં ચોકે ચોકે 16. તો 3.32 ગુણ્યા 2.24 ગુણ્યા 2 ભાગ્યા 16 તે આવશે 0.93. sin 2θ કેટલો આવશે 0.93. માટે અવધિ હવે આરામથી મળશે.
અવધિ આર બરાબર શું થાય V0 સ્ક્વેર એટલે 40 વર્ગ ગુણ્યા sin 2 થીટા એટલે કેટલો આવ્યું 0.93 ના છેદમાં g એટલે આપણે કેટલા લઈએ 10 માટે અવધિ આર 40 વર્ગ 1600 ગુણ્યા 0.93 ભાગ્યા 10 તો એ આવશે 148.8 મીટર. બુકમાં જવાબ તમારો 150 મીટર આપેલ છે કેમ કે જી બરાબર કેટલા લીધા 9.8 આપણે જી બરાબર 10 લીધા બરાબર ચાલશે. તો સમસ્થિત કાપેલું અંતર કેટલું આવશે 148.8 મીટર. તો આ રીતે તમને મહત્તમ ઊંચાઈ આપી દીધી એના ઉપરથી તમને શું મળી ગયું sin થીટા એટલે કે ખૂણો પ્રક્ષિપ્ત કોણ મળી ગયો. હવે આપણે અહીંયા સૂત્રમાં ખ્યાલ છે sin 2 થીટા આવે એટલે sin થીટા મળી ગયું. sin 2 થીટા એટલે સૂત્ર ખ્યાલ છે 2 sin થીટા ઇન્ટુ શું થાય cos થીટા. એના ઉપરથી આપણે cos થીટા મેળવી લીધું અને બેની કિંમત મૂકી દીધા અહીંયા એટલે sin 2 થીટા મળી ગયું અને અવધિના સૂત્રમાં sin 2 થીટા મૂકી અને સમસ્થિત અંતર આ રીતે આરામથી મેળવી શકો. દાખલો સારો છે લખી લ્યો. સ્વાધ્યાયનો દાખલા નંબર 16 તમને કીધું કે એક વ્યક્તિ છે એ દડાને મહત્તમ 100 મીટર સુધી ફેંકી શકે. ધ્યાન આપજો એટલે આર મેક્સ એટલે મહત્તમ અવધિ ધ્યાન આપજો 100 મીટર સુધી એ ફેંકી શકે. કોઈ વ્યક્તિ છે દડાને મહત્તમ કેટલું તો કે 100 મીટર સુધી ફેંકી શકે અને મહત્તમ અવધિ માટે એને કેટલા ખૂણે પ્રક્ષિપ્ત કર્યો હોય તો કે 45 ના ખૂણે. કેમ કે મહત્તમ અવધિ માટે આપણે કેટલાનો ખૂણો રાખવો પડે 45 નો અને એ અવધિ કેટલી એને મળે છે 100 મીટર. તો એ જ વ્યક્તિ છે એ દડાને કઈ તરફ ફેંકે શિરોલંબ ઉધ્વ દિશામાં ફેંકે તો કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી શકે. ખ્યાલ આવ્યો? શિરોલંબ કઈ દિશામાં ઉર્ધ્વ દિશામાં. તો ખબર છે શિરોલંબ ઉર્ધ્વ દિશા માટે ચેપ્ટર 3 યાદ કરો એનું સૂત્ર શું થાય V0 સ્ક્વેર ના છેદમાં શું થાય 2g. પણ અહીંયા V0 એટલે શરૂઆતનો વેગ આપણે કોના ઉપરથી મળશે આ કન્ડિશન ઉપર મળશે. તો આ કન્ડિશન ઉપરથી આનો શરૂઆતનો વેગ મળશે અને એ આમાં કિંમત મૂકશો એટલે મહત્તમ ટૂંકમાં કેટલી ઊંચાઈ સુધી જાય એ આપણે આરામથી મળે. તો તમને કીધું કે એક વ્યક્તિ છે મહત્તમ અવધિ એ કેટલી મળે સમસ્થિત અંતર કેટલું મળે એને 100 મીટર. કેટલાના ખૂણે ફેંકો એના માટે 45 ના ખૂણે તો જ અવધિ તમને ટૂંકમાં મહત્તમ મળે એની 100 મીટર આપી દીધી. પછી એ કઈ દિશામાં તો કે શિરોલંબ ઉર્ધ્વ દિશામાં દડાને ફેંકે છે તો કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે એ આપણે મેળવવાનું છે. તો આના ઉપરથી આપણે V0 મળશે. આપણે ખબર છે કે અવધિનું સૂત્ર R બરાબર શું થાય V0 સ્ક્વેર sin 2 થીટા ના છેદમાં g. R ટૂંકમાં મેક્સિમમ માટે sin 2 થીટા કેટલું હોવું જોઈએ 1 હોવું જોઈએ એટલે કે મહત્તમ અવધિ R મેક્સ બરાબર સૂત્ર શું થાય V0 સ્ક્વેર ના છેદમાં 2g. માટે V0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થાય 2g R મેક્સ બરાબર. માટે ટૂંકમાં મહત્તમ ઊંચાઈ h બરાબર શું થાય V0 સ્ક્વેર ના છેદમાં કેટલી થાય 2g. હવે V0 સ્ક્વેર ની કિંમત તારી 2g R મેક્સ 2g R મેક્સ ના છેદમાં 2g બરાબર. V0 સ્ક્વેર ના છેદમાં 2g એટલે V0 સ્ક્વેર અહીંયા g આવે 2g ના આવે બરાબર ખાસ એટલે અહીં 2 નહીં આવે. ઓકે 2 અહીંયા આપણે મૂકી દીધો તો ઓકે. તો V0 સ્ક્વેર ની કિંમત કેટલી થાય g R મેક્સ એટલે g કેન્સલ તો કેટલો આવશે R મેક્સ બાય 2. R મેક્સ કેટલો આપ્યું 100 ના છેદમાં 2 એટલે શિરોલંબ ઉર્ધ્વ દિશામાં કેટલા મીટર સુધી 50 મીટર મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી શકે. ઓકે તો આ રીતે આરામથી એ મેળવી શકો. લખી લ્યો. સ્વાધ્યાય દાખલા નંબર 17 એ દાખલામાં તમને આપેલું છે એક દોરી છે. દોરીની લંબાઈ 80 સેન્ટીમીટર છે. એને છેડે એક પથ્થરને બાંધી દો અને આ પથ્થરને આવી રીતે અચળ ઝડપથી સમસ્થિત સમતલમાં શું કરવામાં આવે છે આવી રીતે વર્તુળાકાર ગતિ કરવામાં આવે છે. સમસ્થિત સમતલમાં આ રીતે થાય તો એને ઉર્ધ્વ સમતલ કહેવાય. આ રીતે એને ફેરવો પથ્થરને
તો સમક્ષિતિજ સમતલ કહેવાય. ઓકે, એને ફેરવવામાં આવે છે. અને કીધું કે ભાઈ 25 સેકન્ડમાં એ 14 ભ્રમણ પૂરા કરે છે. એક દોરી છે, એની લંબાઈ 80 સેન્ટીમીટર આપી દીધી, એને છેડે એક પથ્થર બાંધી દીધો, અચળ ઝડપથી એટલે કે નિયમિત વર્તુળાકાર ગતિ કરવામાં આવે છે. 25 સેકન્ડમાં 14 ભ્રમણ પૂરા કરે છે. તો તમને કીધું કે એ કેવી ગતિ કરે? પ્રવેગી ગતિ કરે. અને આપણે ખ્યાલ છે કે એનો પ્રવેગ છે કે તરફ હશે? કેન્દ્ર તરફ, જેનું નામ શું છે? કેન્દ્રગામી પ્રવેગ. એનું મૂલ્ય મેળવવાનું કીધું. અને દિશા કઈ તરફ હોય છે? તો કેન્દ્ર તરફ હોય છે. તો આ પ્રવેગનું મૂલ્ય મેળવવાનું કીધું છે આપણે. તો પ્રવેગનું સૂત્ર ખ્યાલ છે આપણે, શું થાય? v²/r. પણ અહીંયા આપણે v આપેલ છે નહીં. તો એક ભ્રમણ માટે આપણે ખ્યાલ છે કે કેટલું અંતર કાપે? પરિઘ જેટલું, 2πr. અને એક ભ્રમણ માટે લાગતા સમયને શું કહીએ? આવર્તકાળ. અહીંયા આવર્તકાળ આરામથી મળશે. આવર્તકાળ એટલે એક ભ્રમણ માટે લાગતો સમય. તો ત્રિરાશિ મૂકી દઈએ કે ભાઈ 14 ભ્રમણ માટે કેટલી સેકન્ડ લાગે? 25 સેકન્ડ લાગે. તો એક ભ્રમણ માટે લાગતો સમય કેટલો? એને તો આપણે શું કહીએ? આવર્તકાળ. તો આવર્તકાળ t બરાબર શું થાય? 14 નીચે એટલે કે 25/14 સેકન્ડ. તો આવર્તકાળ મળી ગયો. માટે v માં એની કિંમત મૂકી દો. તો v બરાબર શું થાય? 2 × 3.14 × r એટલે 80 સેન્ટીમીટર એટલે કે 0.8 મીટર છેદમાં 25/14 એટલે 2 × 3.14 ગુણ્યા 0.8 ગુણ્યા આ છેદનો છેદ 14 માં જાય એટલે ગુણ્યા 14 કરી નાખો ભાગ્યા 25 એટલે આવશે 2.81 મીટર પર સેકન્ડ. માટે પ્રવેગ બરાબર શું આવશે? v²/r એટલે 2.81 નો વર્ગ ના છેદમાં r એટલે 0.8, 80 સેન્ટીમીટર એટલે 0.8 મીટર એટલે 2.81 ગુણ્યા 2.81 ભાંગા 0.8 તો એ આવશે 9.87 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ આવી ગયું પ્રવેગનું માન. અને દિશા કઈ તરફ હશે? કેન્દ્ર તરફ. ઓકે, એ તો થિયરીમાં આપણે ભણી ગયા છે. ઓકે, લખી લ્યો. નેક્સ્ટ દાખલો જોઈએ. સ્વાધ્યાય દાખલા નંબર 18 એક વિમાન છે અને વિમાનની જે સ્પીડ છે એટલે કે ઝડપ છે એ આપી દીધી 900 km/h. અને એ સમક્ષિતિજ સમતલમાં આવી રીતે નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે. અને 1 કિલોમીટર ત્રિજ્યાનું એ વર્તુળ બનાવે છે. આ વિમાન છે એ 1 કિલોમીટરનું શું બનાવે? વર્તુળ બનાવે છે. ઓકે, તો તમને કીધું કે એનો પ્રવેગ કેટલો થાય? કેન્દ્રગામી પ્રવેગ. તો કેન્દ્રગામી પ્રવેગ ખ્યાલ છે કે v²/r એટલે v² એટલે અહીં 900 × 900 કિલોમીટરમાં જ છે, ધ્યાન આપજો. એટલે આને પણ એમાં જ રાખીએ. છેદમાં r એટલે 1 એટલે કેટલા થાય? 81 × 10 ની કેટલી થાય? 4 મીટર પર કિલોમીટર પર અવર સ્ક્વેર. એને આપણે મીટર પર સેકન્ડમાં ફેરવવું હોય તો 81 × 10 ની 4 કિલોમીટરને મીટરમાં ફેરવવું હોય તો કેટલા થાય? ગુણ્યા 1000 ભાગ્યા કલાકના સેકન્ડમાં ફેરવો તો 3600 આવશે. તો 3600 નો શું આવશે? અહીંયા વર્ગ. એટલે 36 નો વર્ગ ગુણ્યા 10 ની 2 નો વર્ગ કેટલો થાય? 10 ની 4. 3600 એટલે 36 × 10 ની 2 એટલે 36 નો વર્ગ ગુણ્યા 10 ની કેટલી લખાય? 4. તો 10 ની 4 કેન્સલ થાય એટલે 81000 ભાગ્યા કેટલા થાય? 36 ભાગ્યા પાછા 36 વર્ગ છે એટલે 62.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આટલો પ્રવેગ આવશે. તો આપણે ગુરુત્વ પ્રવેગ સાથે સરખામણી કરવાની કીધી કે ભાઈ આને આપણે ગુરુત્વ પ્રવેગ સાથે સરખામણી કરો
એટલે ટૂંકમાં બેનો ગુણોત્તર લઈ લો. ટૂંકમાં આ વિમાનની વર્તુળાકાર ગતિ થઈ એને કારણે કેન્દ્ર તરફ જે પ્રવેગ પેદા થયો એ, જે આ મેળવ્યો એ, અને ગુરુત્વ પ્રવેગ જી, બેની સરખામણી કરે એટલે બેનો ગુણોત્તર લેવાનો એમ. 62.5 ના છેદમાં ગુરુત્વ પ્રવેગ કેટલો હોય 9.8, તો 62.5 ભાગ્યા 9.8 તો એ આવશે 6.4. તો એ બરાબર એના છેદમાં જી બરાબર કેટલા આવશે 6.4. એટલે કે જે વિમાનમાં પ્રવેગ પેદા થયો એ ગુરુત્વ પ્રવેગ કરતાં કેટલા ગણો હશે 6.4 ગણો હશે. તો આ રીતે એની સરખામણી તમે કરી શકો. ઓકે, લખી લ્યો. સ્વાધ્યાય દાખલા નંબર 19મો, એમાં 3 વાક્ય આપેલ છે તમને. એમાં વાક્ય એ તમને આપેલ છે કે ભાઈ વર્તુળાકાર ગતિ માટે, ધ્યાન આપજો, કેવી વર્તુળાકાર ગતિ માટે કોઈ કણનો ચોખ્ખો પ્રવેગ, આ દાખલા કે કોઈ કણ છે એનો ચોખ્ખો પ્રવેગ છે એ ત્રિજ્યાવર્તી દિશામાં કેન્દ્ર તરફ હોય છે. આપણે ભણી જ ગયા છે ઓલરેડી કે વર્તુળાકાર નિયમિત વર્તુળાકાર ગતિ માટે એનો પ્રવેગ કઈ તરફ હોય? કેન્દ્ર તરફ. અહીંયા એવો શબ્દ નથી વાપર્યો, અહીં માત્ર શબ્દ શું વાપર્યો? વર્તુળાકાર ગતિ માટે કોઈ કણનો ચોખ્ખો પ્રવેગ કઈ તરફ હોય? કેન્દ્ર તરફ. પણ અહીંયા આ વિધાન કેવું છે? ખોટું છે. શા માટે? કારણ કે શબ્દ એવો નથી વાપર્યો નિયમિત વર્તુળાકાર ગતિ. કારણ કે નિયમિત વર્તુળાકાર ગતિ હોય ને એને માટે જ કેન્દ્ર પ્રવેગ છે કઈ તરફ હોય? કેન્દ્ર તરફ હોય. બાકી એનો વેગ સમય સાથે વધતો હોય અથવા ઘટતો હોય ને તો એનો જે પ્રવેગ છે ટૂંકમાં આની દિશા જ બદલાય છે. વેગનું મૂલ્ય ન બદલાય ને તો એ કેન્દ્ર તરફ હોય. પણ વેગનું મૂલ્ય બદલાતું હોય તો એનો પ્રવેગ કેન્દ્ર તરફ ના હોય. એ આપણે આગળ ભણશું આપણે, બરાબર? તો આ વિધાન ખોટું છે. શા માટે? કારણ કે નિયમિત વર્તુળાકાર ગતિ નથી. જો નિયમિત વર્તુળાકાર ગતિ હોય તો એનો પ્રવેગ કઈ તરફ હોય? કેન્દ્ર તરફ હોય. તો એ રીતે લખવાનું થાય. પછી બી કે ભાઈ નિયમિત વર્તુળાકાર ગતિ માટે કોઈ કણનો વેગની દિશા તે બિંદુએ દોરેલા કઈ તરફ થાય? સ્પર્શકની દિશામાં થાય, બરાબર? તો એ વિધાન સાચું છે કે કોઈ પણ બિંદુએ એના વેગની દિશા કઈ તરફ હશે? તો કે એ બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં. તો આ વિધાન કેવું છે? સાચું છે. પછી સી માં શું કીધું તમને? કે એક ભ્રમણ પૂરું થાય, ધ્યાન આપજો, આ રીતે હું દોરું છું. એક ભ્રમણ પૂરું થાય એટલે અહીંથી આ ગતિ ચાલુ કરે એટલે વેગની દિશા આ રીતે હશે. એક ભ્રમણ પૂરું થાય એટલે પાછું અહીંયા પહોંચે, બરાબર? એની દિશા પણ એ જ આવશે. નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે અને એક ભ્રમણ એમાં શું કરે? પૂરું કરે. તો એના માટે તમને કીધું કે એનો સરેરાશ પ્રવેગ છે એ શૂન્ય સદિશ હોય છે. તો એ વિધાન સાચું છે. કારણ કે પ્રવેગ બરાબર શું થાય? વેગમાં થતો ફેરફાર છેદમાં શું થાય? એના માટે લાગતો સમયગાળો. હવે વેગમાં થતો ફેરફાર કેટલો થાય? અહીંયા બે એક જ દિશામાં છે, ધ્યાન આપજો. તો v માઇનસ v અને વચ્ચેનો ખૂણો કેટલો થાય? 0. તો ટૂંકમાં વેગમાં ફેરફાર એનો મેળવશો તો કેટલો આવશે? 0. છેદમાં કઈ રીતે મળે વેગનો ફેરફાર? બોલો જોઈએ. તો કે v બરાબર અંડરરૂટ v² વત્તા v² માઇનસ, ખ્યાલ છે ને ડેલ્ટા v એટલે v2 માઇનસ v1 છે, ધ્યાન આપજો. એટલે શું આવશે? માઇનસ 2 v1 v2 એટલે v². કોસ કેટલા થાય? 0. કોસ 0 કેટલા થાય? 1. એટલે 2v² માંથી 2v² જાય તો કેટલા થઈ જાય? 0. એટલે વેગમાં થતો ફેરફાર કેવો આવે? 0. બરાબર? મૂલ્ય જ મેળવી લીધું આપણે. તો 0 ના છેદમાં સમયગાળો તો પ્રવેગ કેટલો આવશે? 0 આવશે, બરાબર? એટલે એક ભ્રમણ પૂરું કરે તો એના માટે વેગમાં કોઈ ફેરફાર થયો નથી, માટે પ્રવેગ કેવો આવશે? 0. હવે તમને એમ કહે કે અડધું ભ્રમણ પૂરું કરે તો પ્રવેગ કેટલો થાય? તો અડધું ભ્રમણ પૂરું કરે તો અહીંયાથી ક્યાં પહોંચે? અહીંયા. તો વેગમાં ફેરફાર થયો, ધ્યાન આપજો. આ દિશા આમ છે ને આ દિશા આમ. તો થીટા કેટલો બદલાણો? પાઈ 180 છે. તો વેગમાં થતો ફેરફાર માટે અહીં કેટલા મૂકવો પડે? કોસ 180 પાઈ. કોસ પાઈ કેટલા થાય? કોસ પાઈ કેટલા થાય? તો કે -1. માઇનસ માઇનસ કેટલું થઈ જાય? પ્લસ. તો v² વત્તા v² વત્તા 2v², 4v² એટલે કે કેટલું આવે? 2v, બરાબર? તો
તો તમને અહીંયા સમયગાળો આપી દે તો 2v/Δt એ તમારો જવાબ આવે. કેના માટે? અડધા ભ્રમણ માટે. જો તમને અડધાનું અડધું ભ્રમણ કહે એટલે અહીંથી અહીંયા સુધી તો એની વચ્ચેનો ખૂણો કેટલો આવશે? 90. તો અહીંયા તમારે એ રીતે 90 મૂકવાના થાય. તો v² + v² cos 90 0 થાય. તો 2v² એટલે √2v આવશે અડધા ભ્રમણ માટે, અડધાના અડધા ભ્રમણ માટે. બરાબર. તો આ રીતે અલગ અલગ ક્વેશ્ચન પણ આમાંથી આપણે બનાવી શકીએ. તો એ જ આપણે નીટ લેવલે અથવા JEE લેવલે આપણે યુઝ થતું હોય. ઓકે, લખી નાખો ABC 3. સ્વાધ્યાયનો 20મો. સ્વાધ્યાયના 20માં તમને કીધું કે કોઈ પદાર્થનું જે સ્થાન છે r સદિશ એ આ રીતે બદલાય છે 3ti માઇનસ 2t² j વત્તા 4k અને r છે એ મીટરમાં છે. તમને કીધું કે આ પદાર્થની ગતિ માટે વેગ મેળવો પહેલું અને પ્રવેગ મેળવો. વેગ મેળવવો હોય તો સમય સાપેક્ષ વિકલન કરશું. પ્રવેગ મેળવવો હોય તો પાછું જે વેગ મળે એનું પાછું શું કરશું? સમયની સાપેક્ષ વિકલન. ખ્યાલ છે આપણે. અને બી પૂછ્યું એમાં કે t બરાબર 2 સેકન્ડે વેગનું ટૂંકમાં મૂલ્ય મેળવો અને શું મેળવો? એની દિશા. તો પહેલાં આપણે વેગ અને પ્રવેગ મેળવી લઈએ. તો વેગ v બરાબર આપણે ખબર છે કે સ્થાનનું સમયની સાપેક્ષ શું કરો? વિકલન. તો d/dt આરની કિંમત મૂકો 3ti માઇનસ 2t² j વત્તા 4k માટે વેગ સદિશ t નું વિકલન કેટલું થાય? 1 થાય એટલે 3i. t² નું કેટલું થાય? 2t ગુણ્યા 2 એટલે કેટલું થાય? માઇનસ 4t j અને અચળ પદનું વિકલન કેવું થાય? 0. તો આપણો આવી ગયો વેગ જે આપણે મેળવવાનું કીધું. પ્રવેગ મેળવવાનું છે હજી. તો પ્રવેગ એટલે ખબર છે આપણે પ્રવેગ સદિશ એ બરાબર શું થાય? dv સદિશના છેદમાં dt અને v ની કિંમત આપણે ઓલરેડી મળી છે 3i માઇનસ 4t j. ઓકે, તો અચળ પદનું વિકલન કેવું થાય? 0. એટલે 3 નું વિકલન 0 અને t નું વિકલન 1 એટલે માઇનસ 4j. તો આવી ગયો પ્રવેગ સદિશ. ઓકે, હવે આપણે શું કીધું કે ભાઈ t બરાબર 2 સેકન્ડે તમારો વેગ કેટલો થશે? તો t બરાબર 2 સેકન્ડે અહીંયા વેગ અહીં 2 સેકન્ડ મૂકી દો એટલે 3i માઇનસ 4 2 સેકન્ડ મૂકી દીધી વેગમાં j એટલે કે 3i 4 દુને 8 j. તમને વેગનું મૂલ્ય મેળવવાનું કીધું. તો વેગનું મૂલ્ય આપણે ખબર છે કે x ઘટકનો વર્ગ એટલે 3નો વર્ગ 9, y ઘટકનો વર્ગ એટલે 8નો વર્ગ 64 એટલે 64 ને 9 કેટલા થશે? તો કે 73. તો √73 આવશે 8.54 મીટર પર સેકન્ડ. અને દિશા મેળવવાની કીધી. તો દિશા બરાબર આપણે ખબર છે tan θ બરાબર શું થાય? vy/vx. vy કેટલો છે? તો કે -8/3 એટલે 8/3 તો આવશે -2.66 બરાબર એટલે 66 તો આવી ગયું tan θ. એટલે θ બરાબર શું થાય? tan ઇન્વર્સ -2.66. આની કિંમત માટે તમારે θ ટેબલમાંથી ગોતવાનો થાય. બરાબર. તો આવી ગયું બરાબર વેગ અને ટૂંકમાં પ્રવેગ અને 2 સેકન્ડે વેગની મૂલ્ય અને વેગની દિશા. ઓકે, લખી નાખો. સ્વાધ્યાય દાખલા નંબર 21મો. તમને કીધું કે કોઈ કણ છે એ t બરાબર 0 સમયે ઉદ્ગમ બિંદુથી ગતિની શરૂઆત કરે છે. એટલે કે x0 અને y0 0 0 કેમ કે ઉદ્ગમ બિંદુથી ગતિની શું કરે? શરૂઆત કરે છે. અને એનો શરૂઆતનો વેગ તમને v0 આપી દીધો સદિશ 10 j મીટર પર સેકન્ડ. અને xy સમતલમાં એટલે કે દ્વિપરિમાણમાં કેવી ગતિ કરે છે? અચળ પ્રવેગી ગતિ કરે છે. અને એનો પ્રવેગ એ સદિશ બરાબર આપી દીધો કે 8i વત્તા 2j
મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, તો પહેલો ક્વેશ્ચન તમને પૂછ્યો કે ભાઈ કયા સમયે તેનો એક્સિયામ 16 મીટર થાય એમ, એના માટે લાગતો સમય પૂછ્યો એમ. અને એ સમયે ટૂંકમાં એનો વાયામ પૂછ્યો. કયા સમયે એક્સિયામ કેટલો થાય 16 મીટર, એટલે સમય પૂછ્યો. ત્યારે વાયામ કેટલો હશે, એટલે પહેલાં સમય મૂકશું અને સમયના આધારે પહેલાં પછી વાયામનું જે સૂત્ર છે એમાં એની કિંમત મૂકશું. પછી બીજું કે ભાઈ આ સમયે એની ઝડપ કેટલી હશે અથવા તો વેગ કેટલો હશે. બરાબર. ઓકે, તો પહેલાં તો આપણે ખબર છે દ્વિપરિમાણમાં અચળ પ્રાયોગિક ગતિના સમીકરણ આપણે એક્સ અક્ષનું સૂત્ર અને વાય અક્ષનું સૂત્ર લખીએ પહેલાં તો એક્સ અક્ષનું સૂત્ર શું થાય તો કે એક્સ બરાબર v0t પ્લસ 1/2 શું થાય ax t સ્ક્વેર, એટલે એક્સ બરાબર 16 લઈ લઈએ. હવે v0 એટલે અહીંયા શું આવશે v0x આવશે, એટલે એક્સ અક્ષ ઉપર શરૂઆતનો વેગ. હવે અહીં તમે જો અહીં માત્ર કોના ઉપર છે વાય અક્ષ ઉપર, આ v0y આપી ગયેલ છે કે કાંઈ જે કરેટ છે. v0x કેટલો આપ્યો 0, તો 0 વત્તા 1/2. હવે ax કેટલો આપ્યો જો આ ax હોય આ ay, તો ax કેટલો છે 8, તો અહીં મૂકી દો 8 t સ્ક્વેર માટે આવશે 4. ટી સ્ક્વેર બરાબર શું કેટલા આવશે 16/4, એટલે કેટલા આવશે 4, એટલે ટી બરાબર કેટલા આવશે 2 સેકન્ડ. બરાબર. તો ટૂંકમાં ટી બરાબર 2 સેકન્ડે એક્સિયામ કેટલો થાય 16 મીટર. ત્યારે વાયામ કેટલો હશે તો વાયામનું સૂત્ર લખો. વાય બરાબર શું થાય v0y ઇન્ટુ ટી પ્લસ 1/2 ay ઇન્ટુ ટી સ્ક્વેર. v0y એટલે શરૂઆતમાં વાય અક્ષમાં વેગ કેટલો આપ્યો 10, તો અહીં મૂકી દો 10 ઇન્ટુ કેટલા સેકન્ડ 2 સેકન્ડે મેળવવાનું છે વાય પ્લસ 1/2 ay કેટલો છે આર્યો ay 2 ટી સ્ક્વેર એટલે 2 નો વર્ગ 4, આ 2 કેન્સલ 10 દુ 20 અને આ 4 એટલે કેટલો થાય 24 મીટર. એટલે જ્યારે એનો એક્સિયામ 16 મીટર હોય ત્યારે વાયામ કેટલો હશે 24 મીટર. અને ત્યારે એની ઝડપ કેટલી હશે તો ખ્યાલ છે કે v બરાબર v0 સદિશ લખજો માથે, v સદિશ બરાબર v0 સદિશ પ્લસ at એ સદિશ ઇન્ટુ ટી. ઓકે, આ એનો પરિણામ વેગ આવશે v0 એટલે કેટલો આપી દીધો આપણે 10 જે કેરેટ પ્લસ એ એટલે કેટલો આપ્યો 8 આઈ કેરેટ પ્લસ 2 જે કેરેટ ઇન્ટુ સમય કેટલો છે 2 સેકન્ડ, એટલે 10 જે કેરેટ 8 દુને 16 આઈ કેરેટ વત્તા 2 દુને 4 જે કેરેટ, એટલે કે 16 આઈ કેરેટ વત્તા 10 ને આ 4 જે છે ને જે સામાન્ય 10 વત્તા 4 કેટલા થાય 14 જે કેરેટ. તો આ આવી ગયો વેગ સદિશ. હવે એનું મૂલ્ય મેળવવું હોય તો કઈ રીતે મળશે તો કે મૂલ્ય v બરાબર 16 નો વર્ગ વત્તા 14 નો વર્ગ બરાબર કેટલા આવશે 16 નો વર્ગ 256 અને 14 નો વર્ગ 196, તો એ કેટલા આવશે 452 અને એનું વર્ગમૂળ 21.26 મીટર પર સેકન્ડ. તો ટી ટૂંકમાં એ સમય એટલે કે ટી બરાબર 2 સેકન્ડે એનો વેગ અથવા તો ઝડપ કેટલી હશે 21.26 મીટર પર સેકન્ડ. ઓકે, તો આ રીતે આરામથી ગણી શકો. આવું તો આપણે ઉદાહરણમાં પણ આવો સેમ દાખલો જોઈ ગયેલ છે. ઓકે, લખી નાખો. સ્વાધ્યાયનો 23મો દાખલો, એમાં તમને આવી રીતે 5 સમીકરણ આપી દીધા અને આ ગતિ છે ને સ્વૈચ્છિક ગતિ છે. સ્વૈચ્છિક ગતિ એટલે અચળ પ્રયોગી ગતિ નથી, એનો પ્રવેગ અચળ છે નહીં. એને શું કહીએ સ્વૈચ્છિક એટલે મન પડે એવી ગતિ. ટૂંકમાં પ્રવેગ અચળ ના હોય તો અચળ પ્રયોગ ગતિના સમીકરણો એને લાગુ પડે નહીં. તો ક્યાં સમીકરણ સાચા છે ને ક્યાં ખોટા છે આપણે કહેવાનું. તો અહીંયા પહેલું સમીકરણ કે ભાઈ એનો સરેરાશ જે વેગ છે એ આ રીતે મળે v1 પ્લસ v2/2, તો ના મળે કેમ કે આ અચળ પ્રયોગ ગતિ નથી. જો અચળ પ્રયોગ ગતિ હોય ને તો આ સમીકરણ સાચું છે, પણ અહીં અચળ પ્રયોગ ગતિ છે નહીં, એટલે આ રીતે એનો એવરેજ ના મળે.
આ રીતે મેળવી શકો કે ભાઈ એનો સરેરાશ વેગ v બરાબર અંતિમ સ્થાન સદિશ માઇનસ પ્રારંભિક સ્થાન સદિશના છેદમાં t2 માઇનસ t1. એ તો આપણે ખ્યાલ જ છે કે સરેરાશ વેગ આ રીતે આપણે મળે, થિયરીમાં પણ જોઈ ગયા. એટલે આ સમીકરણ કેવું છે? સાચું છે. પછી મેં તમને કીધું એમ અંતિમ વેગ v બરાબર પ્રારંભિક વેગ v0 પ્લસ at આ રીતે લખાય નહીં, કેમ કે અહીંયા પ્રવેગ છે એ અચળ નથી, માટે આ સમીકરણ કેવું થાય? ખોટું થાય. તમને સ્થાનાંતર સદિશનું સમીકરણ આપી દીધું કે ભાઈ સ્થાનાંતર સદિશ r બરાબર r0 v0 t પ્લસ 1/2 at સ્ક્વેર લખાય, તો કે ના. શા માટે? કેમ કે પ્રવેગ અચળ છે નહીં, માટે આ સમીકરણ કેવું છે? ખોટું છે. પછી તમને કીધું કે ભાઈ સરેરાશ પ્રવેગ આ રીતે મળે, તો કે યસ, સરેરાશ પ્રવેગ ભલે ગમે એવી ગતિ હોય એનો સરેરાશ પ્રવેગ આ રીતે મળે, અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગના છેદમાં સમયગાળો, અને એ જે મળશે એ તમને કેવું મળશે? સરેરાશ પ્રવેગ મળશે. તો એ સમીકરણ કેવું છે? સાચું છે. આવી રીતે ટૂંકમાં બી અને ઈ આ બે સમીકરણો કેવા છે? સાચા છે. બાકીના સમીકરણો અચળ પ્રવેગ ગતિ માટે લાગુ પડે નહીં. ઓકે, લખી નાખો. સ્વાધ્યાયનો 24મો દાખલો. તમને કીધું કે અદિશ રાશિ તે છે જે ટૂંકમાં અદિશ રાશિ છે એ કોઈ પણ પ્રક્રિયામાં અચળ રહે છે. સાચું છે કે ખોટું? તો કોઈ પણ પ્રક્રિયા એટલે ગુણાકાર, સરવાળો, બાદબાકી કરો તો એ બદલાય. એ કોઈ પણ પ્રક્રિયામાં અચળ રહી શકે નહીં. તો આ વિધાન કેવું છે? ખોટું છે કે ભાઈ ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી કરો તો એનું મૂલ્ય બદલાય, અચળ રહે નહીં. તો કોઈ પણ પ્રક્રિયામાં અચળ રહે છે? તો કે ના, એ બદલાય. તો પેલું વિધાન કેવું છે? ખોટું છે. પછી અદિશ રાશિ છે તે ક્યારેય ઋણ નથી હોતી એમ. તો આપણે ઉદાહરણ લઈએ, દાખલા કે તાપમાન છે, તો તાપમાન છે માઇનસ, આપણે ખ્યાલ છે કે 24 સેલ્સિયસ એવું હોય, તો તાપમાન કેવી રાશિ છે? અદિશ રાશિ, અને ઋણ હોય છે, બરાબર. તો એ વિધાન પણ કેવું છે? ખોટું છે. આવા તો ઘણા બધા ઉદાહરણ આપી શકો, બરાબર. તો આ પણ વિધાન કેવું છે? રોંગ છે. આ પણ રોંગ છે. તે અદિશ રાશિ છે પરિમાણ રહિત હોય છે. પરિમાણ રહિત એટલે કે એને કોઈ એકમ હોતો નથી. તો આ વિધાન પણ ખોટું છે ભાઈ. દાખલે કે પથલંબાઈ છે એનો એકમ શું થાય? મીટર. ઝડપ છે એ પણ અદિશ રાશિ છે, એનો એકમ શું થાય? મીટર પ્રતિ સેકન્ડ. ઘનતા છે એનો એકમ શું થાય? કેજી પ્રતિ મીટર ક્યુબ. તો આ બધી છે અદિશ રાશિઓ છે અને એના પરિમાણ હોય છે એમ, બરાબર. મીટર, મીટર પ્રતિ સેકન્ડ, કેજી પ્રતિ મીટર ક્યુબ. તો આ વિધાન કેવું છે? ખોટું. અદિશ રાશિ એનો મતલબ એવો નથી કે પરિમાણ રહિત હોય, પરિમાણ હોય છે, બરાબર. ઓકે, તો આ વિધાન પણ ખોટું છે. પછી ચોથું કે અવકાશમાં એક બિંદુએથી બીજા બિંદુ સુધી વચ્ચે એ બદલાતું નથી. તો ભવિષ્યમાં આપણે ભણશું કે ભાઈ આ પૃથ્વી એના કેન્દ્રથી r અંતરે, ધ્યાન આપજો, ગુરુત્વ સ્થિતિમાન ફાઈ બરાબર gm ના છેદમાં r થાય. ગુરુત્વ સ્થિતિમાન છે ને એ અદિશ રાશિ છે. આપણે ચેપ્ટર નંબર 8માં સૂત્ર મેળવશું. ગુરુત્વ સ્થિતિમાન એક પ્રકારની ઉર્જા છે અને એ કેવી રાશિ છે? અદિશ રાશિ. અને જેમ જેમ તમે અહીંથી દૂર જાઓ કેન્દ્રથી, એમ ગુરુત્વ સ્થિતિમાન શું થાય? ઘટે. એટલે અવકાશના એક બિંદુએથી બીજા બિંદુએ જાઓ તો એ ઘટે છે. અહીં તમને શું કીધું? કે એક બિંદુએથી બીજા બિંદુએ વચ્ચે બદલાતી નથી. તો આ વિધાન પણ ખોટું છે કે ભાઈ બદલાય, બરાબર. આગળ વિદ્યુત સ્થિતિમાન ભણશો. ગુરુત્વ સ્થિતિમાન છે એ અવકાશમાં એક પોઈન્ટથી બીજા પોઈન્ટ સુધી જાઓ તો એ આ રીતે બદલાય, કેમ કે દૂર જાઓ એટલે અંતર વધે તો ગુરુત્વ સ્થિતિમાન શું થાય? ઘટે, બરાબર. તો આ વિધાન પણ કેવું છે? રોંગ છે. કે અદિશ રાશિઓનો મતલબ એવો નથી કે એ બદલાય જ નહીં. પછી લાસ્ટ કે દરેક અવલોકનકાર માટે એક મૂલ્ય હોય છે. દરેક અવલોકનકાર માટે શું હોય છે? એક મૂલ્ય હોય છે. પછી ભલે એના યામાક્ષોના નમન એટલે ખૂણો અલગ અલગ હોય. આ વિધાન સાચું છે. કઈ રીતે? જો દાખલા કે કોઈ દળ છે, એક અવલોકનકાર અહીંયા છે અને એક અવલોકનકાર અહીંયા છે, અને આ દળ 5 કિલો છે. દળ કેટલું છે? 5 કિલો. એક અવલોકન અહીંયા છે, માનો કે આ ખૂણો છે એ 45નો છે અને આ ખૂણો છે એ 60નો છે. અવલોકનકાર 1 છે એના માટે ખૂણો 60નો છે, અવલોકનકાર 2 છે એના માટે ખૂણો 45નો છે. બેના નમન કેવા છે? અલગ અલગ, પણ બંને માટે એનું મૂલ્ય કેટલું હશે? 5 કિલો જ, બરાબર. કેમ કે નમન ઉપર આધાર રાખતું નથી, કેમ કે દળ છે એ અદિશ રાશિ છે અને એને ગમે ત્યાંથી ટૂંકમાં અવલોકન કરવામાં આવે
તો એનું મૂલ્ય કેટલું હશે 5 કિલો બરાબર. તો એ ગમે તે અવલોકનકાર માટે એનું મૂલ્ય કેવું હોય છે એક જ મૂલ્ય હોય છે. તો આ વિધાન કેવું છે સાચું. તો લાસ્ટ વિધાન છે એ સાચું છે, બાકીના ઉપરના બધા કેવા છે રોંગ. તો આ રીતે આરામથી સમજી શકાય. હવે લાસ્ટ દાખલો સ્વાધ્યાય દાખલા નંબર 25 જુઓ. આ લખી લ્યો. સ્વાધ્યાયનો 25 એમાં કીધું કે એક વિમાન છે ને 3400 મીટરની ઊંચાઈ ઉડી રહ્યું છે અને એક અહીં અવલોકનકાર છે. અવલોકનકાર છે ત્યાંથી આ વિમાન અહીંથી અહીંયા પહોંચે છે 30ના ખૂણે 10 સેકન્ડમાં. કેટલી સેકન્ડમાં? ટી બરાબર ટૂંકમાં 10 સેકન્ડમાં એ 30નો ખૂણો કાપે છે. ધ્યાન આપજો. કેટલી ઊંચાઈએ છે વિમાન? વાસ્તવમાં આ રીતે થાય, પણ એનો સીધો પદ ગણી શકો કેમ કે એની ઊંચાઈ કેટલી છે અહીંયા 3400 મીટર બરાબર. આ જે ઊંચાઈ છે એ કેટલી છે 3400 મીટર. અવલોકનકારથી 3400 મીટરની ઊંચાઈ ઉડી રહ્યું છે બરાબર. અને 10 સેકન્ડમાં એ અહીંયાથી ક્યાં પહોંચે? અહીંયા. અને આ ખૂણો કેટલો આપ્યો 30નો. તમને કીધું કે આ વિમાનની ઝડપ કેટલી હશે બરાબર. તો આપણે ઝડપ મેળવવી હોય તો આને એ કહી દો, આને એમ કહી દો, આને બી કહી દો. આ ખૂણો 30નો છે એટલે આ કેટલો થાય 15નો. તો tan થીટા આ 30 કહી દો અને થીટા કહી દો બરાબર. tan 15. તો tan થીટા બરાબર શું થાય? સામેની બાજુ am ના છેદમાં આપણે am મેળવવું પડશે ને. ab મેળવવું હોય તો am મેળવી લઈએ પહેલાં, પછી એનું ડબલ કરી દઈએ એટલે ab મળશે. કારણ કે અહીંયા તમારે ઝડપ મેળવી હોય તો ઝડપ બરાબર શું આવશે? કાપેલું અંતરના છેદમાં સમય. હવે ab મેળવવું હોય તો પહેલાં am મેળવી લઈએ, એનું ડબલ કરી દઈએ એટલે ab મળશે. એટલે am મેળવવું હોય તો શું લખાય? કાટકોણ ત્રિકોણ કયો છે? O M A માટે tan થીટા બરાબર શું લખાય? સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ. પાસેની બાજુ શું થાય? MO. એટલે કે AM બરાબર શું થાય? MO tan થીટા. MO એટલે કેટલું છે અહીંયા? 3400 બરાબર. એટલે 3400 ગુણ્યા tan 15. tan 15નું મૂલ્ય તમારા ટેબલમાંથી જોવાનું થાય અને એ આવશે 0.269. ટેબલમાં જોજો માટે AM મળશે 3400 ગુણ્યા 0.269 એટલે આવશે 914.6 મીટર. માટે AB બરાબર શું થાય? 2AM. AB બરાબર કેટલું થાય? AM કરતાં કેવું છે? ડબલ છે. એટલે 2 ગુણ્યા 914.6 તો 1829 સમસ્થિતિ જેટલું અંતર કાપી લે. 1829.2 મીટર. માટે આપણે આરામથી ઝડપ મળશે. ઝડપ બરાબર કાપેલું અંતર AB કેટલું છે? 1829.2 છેદમાં સમય કેટલો લાગે એના માટે 10 સેકન્ડ. એટલે કેટલું થાય? 182.9 મીટર પર સેકન્ડ. તો આ રીતે ટૂંકમાં વિમાનની ઝડપ છે એ આપણે આરામથી પ્રેક્ટિકલી પણ આ રીતે મેળવી શકીએ. ખ્યાલ આવ્યો? ઓકે, લખી લો.